અને અહીંયા જો બહારનો મસ્ત નજારો અને વરસાદ જેવું વાતાવરણ બી થઈ ગયું છે. અહીંયા વાદળો બી આવી ગયા છે. અને ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છે સંતરામ મંદિર. અને જો કેટલું મસ્ત મજાનું મંદિર છે. હવે અમે સંતરામ મહારાજના દર્શન કરીને ત્યાંથી આગળ કાચમહેલના દર્શન કર્યા. અને કાચમહેલના દર્શન કરીને આગળ બહાર આવ્યા તો અહીં ઘણો બધો વરસાદ પડી ગયો છે. અને હવે ચોમાસાની સિઝન બી ચાલુ થઈ ગઈ છે. તો હવે અમારે ખેતરમાં રોપવા માટે પ્લાન્ટ લેવાના છે. તો ચાલો જઈએ નર્સરીમાં. અને હવે અમે આવી ગયા છીએ નર્સરીમાં, જ્યાં અનેક પ્રકારના કેટલા અલગ પ્રકારના ઝાડ છે, છોડ છે. અને હવે આપણે જોઈએ, આ છે બધા અલગ પ્રકારના છોડવા. અને આ છે મની પ્લાન્ટ. મની પ્લાન્ટમાં બહુ અલગ કેટલાય મની પ્લાન્ટના છોડવા છે. એમાં અડધાના તો નામ બી નથી આવડતા. અને આ બધા નવા છે. આ બધાના નામ નથી આવડતા, કેટલાય છે. આ બધા ઘરમાં શોપીસમાં મૂકવા, લટકાવવા એની માટે બધા છોડવા. અને બહુ મસ્ત બધા છોડ છે અહીંયા. હવે અમે ત્યાંથી અહીંયા આગળ આવ્યા. તે આંબા છે. આંબા ઘણા અલગ પ્રકારના કેટલા આંબા છે. અને અહીંયાથી અમે આંબા અને બીજા કેટલાય છોડ છે એમાંથી અમે એક સરગવાનો છોડ લીધો અને ત્યાંથી અમે આગળ આવ્યા. અહીંયા ગુલાબના અલગ પ્રકારના કેટલાય ગુલાબના છોડવા છે. અને બધા અલગ કલરના ગુલાબના છોડ છે. આમાં મને એક ઓરેન્જ કલરનો ગુલાબનો છોડ બહુ ગમ્યો, તો મેં એ મારી માટે લીધો. અને હવે સાંજનો સમય થઈ ગયો છે, તો ઘરે જવાની પણ તૈયારી કરીએ. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અને આ જે છોડવા લીધા તે આગળ ટ્રોલીમાં છે. અને આ બધા છોડવા ગાડીમાં મૂકીને વરસાદ આવે તે પહેલાં ફટાફટ નીકળી જાય. જો મિત્રો, અમે હવે સંતરામ મંદિર જઈને પાછા રિટર્ન ઘરે જઈ રહ્યા છે. અને નર્સરીમાં જઈને અમે છોડવાઈ લીધા છે. જ્યાં ત્યાં ચોમાસાની સિઝન ચાલુ થઈ છે એટલે અમે છોડવા લઈ નીકળ્યા છે. અને હવે પરત ઘરે જઈ રહ્યા છે. અને હવે અમે ત્યાંથી નીકળ્યા ત્યાં તો વરસાદ નહોતો, પણ અમે આગળ જુઓ ત્યાં વરસાદ, ખૂબ જ વરસાદ છે. તો કંઈ દેખાતું પણ નથી ગાડીમાંથી બહાર. અને હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. હવે અમે બહાર જઈને ફરી ઘરે આવી ગયા છીએ. અને હવે જમવાનું બનાવી રહ્યા છીએ. અળવીનું શાક બનાવી રહ્યા છે. અને રોટલી બી તૈયાર થઈ ગઈ છે અહીંયા. તો હવે મિત્રો મળીએ આવતા નવા બ્લોગમાં.